નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। આપણે બધા જ જાણીએ છીએ કે સરકારમાં નીતિ ઘડતર, નિર્ણય લેવા અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન માટે અને જાહેર વહીવટ માટે બેઠકો અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ઘણીવાર આપણે એવું પણ જોયું હશે કે કલાકો સુધી બેઠક થતી હોય પણ નિષ્કર્ષ કંઈ જ ન નીકળે। આજકાલ ટેલિફોનથી કે પત્રકોથી કે પછી સહેલાઈથી જે માહિતીઓ છે તે પ્રાપ્ત થઈ શકતી હોય છે, પરંતુ છતાંય તેની માટે બેઠકો બોલાવવામાં આવે છે, જેમાં સરકારી નાણાં અને વ્યક્તિની ઉર્જાનો વેડફાટ થાય છે। ઘણીવાર કલાકો સુધી બેઠક થતી હોય પણ કોઈ પણ પ્રકારનું પરિણામ ન આવે, અને એટલા જ માટે ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। તાજેતરમાં ગુજરાત વહીવટી સુધારણા આયોગે જે ભલામણો કરી હતી તેને સરકારે ખૂબ ગંભીરતાથી લીધી છે અને રાજ્ય સરકારે બેઠકો યોજવા માટે નવી સુધારેલી પ્રક્રિયાઓ અને નિયમો ઘડ્યા છે। સામાન્ય વહીવટ વિભાગે હવે સરકારી અધિકારીઓ વચ્ચે જે બેઠકો યોજાય છે તેના માટે આધુનિક અને સમય કેન્દ્રિત એક માર્ગદર્શિકા જાહેર કરી છે, અને આ સંપૂર્ણ પ્રક્રિયાને 3 સ્પષ્ટ તબક્કામાં વહેંચવામાં આવી છે। સૌથી પહેલો તબક્કો એ કે બેઠક પહેલાની તૈયારીઓ, બીજો તબક્કો બેઠક દરમિયાનના નિયમો અને ત્યારબાદ બેઠક પછીની જવાબદારીઓ। નવા નિયમો અનુસાર કોઈ પણ બેઠકનો સમયગાળો 1 કલાકથી વધુ ન હોવો જોઈએ। વધુમાં ગાંધીનગરમાં યોજાતી બેઠકો માટે જિલ્લા કક્ષાના વહીવટી અધિકારીઓએ અનિવાર્ય સંજોગો સિવાય વર્ચ્યુઅલ રીતે ભાગ લેવો પડશે, અને આ સૂચનાઓનું પાલન સરકારના તમામ વિભાગો, તેમના વિભાગીય વડાઓ તેમજ તેમના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતા એ તમામ બોર્ડ, કોર્પોરેશન, સરકારી કંપનીઓ એ તમામ દ્વારા અનુચુસ્તપણે પાલન કરવાનું રહેશે। સોમવાર કે જે સામાન્ય રીતે જાહેર જનતા માટે મુલાકાત માટે આરક્ષિત હોય છે, ત્યારે મંગળવાર જનપ્રતિનિધિ અને મુલાકાતીઓ માટે નિર્ધારિત હોય છે। રાજ્ય કેબિનેટની બેઠક બુધવારે નિયમિતપણે મળે છે, ત્યારે હવે ગુરુવાર અને શુક્રવાર ખાસ કરીને વિભાગીય બેઠકો માટે નિયત કરવામાં આવ્યા છે। જ્યારે પણ સચિવાલય ખાતે બેઠકો યોજાશે ત્યારે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવું દરેક અધિકારી માટે ફરજિયાત રહેવાનું છે। આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય નિર્ણય પ્રક્રિયાને ઝડપી બનાવવાનો છે, સમયનો જે વેડફાટ થતો હોય છે એ વેડફાટ ન થાય, અને જે સરકારી કામકાજ હોય છે તેમાં પારદર્શિતા આવે તેવો છે। પણ આ નિર્ણય ખરેખર ગુજરાતના વહીવટી સુધારણા ક્ષેત્રે એક માઇલસ્ટોન સાબિત થશે કે નહીં એ હવે જોવું રહેશે। ઇન શોર્ટ, સાહેબ મીટિંગમાં છે એ બહાનું હવે નહીં ચાલે। પણ આ નિર્ણય બાદ આ સવાલો થવા સ્વાભાવિક છે કે સરકારને બાબુઓની મીટિંગનો ટાઈમ ફિક્સ કરવાની જરૂર કેમ પડી? સાહેબની મીટિંગના નામે શું પ્રજાના કામો અટવાય છે? મીટિંગના નામે જે ખર્ચ થાય છે અને જે સમયનો વેડફાટ થતો હોય છે, શું હવે એ ખરેખર અટકશે? મીટિંગોમાં જે ચર્ચાઓ થાય છે એ ખરેખર વાસ્તવિક રૂપે જમીન પર કેટલી ઉતરે છે? આ તમામ મુદ્દે કરીશું આજે મહામંથન। અને સામાન્ય રીતે દરેક વ્યક્તિના મનમાં એ સવાલ એ જ હોય છે કે જ્યારે પણ અધિકારીઓની બેઠક થતી હોય તેમાં કલાકો સુધી સમયનો વેડફાટ થાય છે। ઘણી વખત અલગ અલગ જે બેઠકોનું આયોજન પણ થાય એ બેઠકની અંદર લંચ બ્રેકનો એક સમય હોય છે, લગભગ 1 કલાક જે અત્યારે સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે, પણ એ પહેલા જે બેઠકો થતી હતી તેમાં ઘણી ખરી વખતે ફરિયાદો પણ હતી કે કલાકો સુધી બેઠકો થાય પરંતુ એ બેઠકોનું પરિણામ શું આવે? સૌથી મહત્વની વાત તો એ પણ છે કે ઘણી વખત એ અધિકારીઓને પોતાની જે કાર્યશૈલી છે તેના પર કદાચ એટલું ધ્યાન ન હોય અથવા તો એટલો ખ્યાલ એમને ન હોય, એ ફરિયાદો પણ ઘણી રહેલી છે। આ ઐતિહાસિક જે નિર્ણય લેવાયો છે એ ઐતિહાસિક નિર્ણય પછી હવે શું થશે? ઘણી વખત જે અધિકારીઓ હોય છે કે જે અધિકારીઓ ખૂબ ગાજતા હોય છે એ અધિકારીઓ પર હવે શું કાર્યવાહી થશે, અને હવે આ નિર્ણય પછી એ અધિકારીઓ શું પોતાની જવાબદારી સમજશે? અને જો એ અધિકારીઓ પોતાની જવાબદારી સમજે છે તો તેનું પાલન હવે કેવી રીતે કરશે? અને કદાચ જો આખી આ સમગ્ર પ્રક્રિયા છે જેનો ફક્ત ને ફક્ત ઉદ્દેશ્ય એ જ છે કે જે વહીવટી કાર્યો છે, જે મહત્વપૂર્ણ કાર્યો છે એની અંદર પારદર્શિતા આવે કે જેથી સામાન્ય લોકોને પણ કોઈ જ પ્રકારની તકલીફ ન પડે, પરંતુ એમાં કેટલું ઊણું ઉતરાય છે તે પણ હવે જોવું રહેશે। અને તેની સાથે સાથે જો કદાચ કોઈ પણ અધિકારીઓ હોય અથવા તો આજે આખી સમગ્ર પ્રક્રિયા છે જો તેનું કદાચ પાલન નહીં થાય તો
પછી શું આગળ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈ પગલાં લેવામાં આવશે અથવા તો કોઈ એવું કડક ઉદાહરણ બેસાડવામાં આવશે, એ સૌથી મોટો સવાલ છે. ઇન શોર્ટ, જે બેઠકોના નામે જે કલાકો સુધી બંધ બારણે જે ચર્ચા થતી હતી, પરંતુ એ ચર્ચા શું થતી હતી અથવા તો એ ચર્ચા પછી ખરેખર જે પરિણામ આવવું જોઈએ એ પરિણામ નહોતું આવતું અને ફરી એક વખત એ જ રૂટીન કે બેઠક પરિણામ ન આવવું, ફરી બેઠકનું આયોજન થવું, ફરી પરિણામ ન આવવું, એ જે રૂટીન ચાલતું હતું એનો અંત હવે જ્યારે આવશે ત્યારે ખરેખર એ પારદર્શિતા આવશે ત્યારે શું થશે, સરકારનો ઉદ્દેશ્ય ખરેખર આની પાછળનો શું છે, કારણ કે આ ઐતિહાસિક નિર્ણય તો લીધો છે, પરંતુ સરકાર આ બાદ શું કરશે, ખરેખર જે કાર્યો થવા જોઈએ અને એ કાર્ય ન થતા હોય ત્યારે હવે સરકારનું શું એક્શન પ્લાન રહેશે. હવે આ નિર્ણય પછી જ્યારે જે પણ જવાબદારી છે અધિકારીઓના માથે આવશે ને હવે જો એ અધિકારીઓથી ઢાક પીછોડો કદાચ જો કોઈ અધિકારી કરશે તો એની પાછળ હવે સરકારનું શું એક્શન પ્લાન રહેશે, આ બધા જ સવાલો સ્વાભાવિક છે થવા અને એટલા જ માટે એની ચર્ચા પણ આપણે ટૂંક સમયમાં કરીશું. પરંતુ હવે ટેકનોલોજીનો આ સમય છે, ઘણી વખત એવું પણ થતું હોય છે કે અમુક નાની એવી બાબતો હોય કે જેની ચર્ચા કદાચ વર્ચ્યુઅલી થઈ શકતી હોય. આપણે એ પણ અહીંયા જોયું છે કે હવે વર્ચ્યુઅલ ફર્સ્ટનો જે નિયમ છે તે પણ અહીંયા મુકાયો છે. એટલે હવે આ નિયમ અંતર્ગત કાર્ય કેવી રીતે થશે, શું જે અધિકારીઓ છે એ આ નિયમો માનશે અને જો નહીં માને તો શું થશે, બધા જ સવાલો છે અને એની ઉપર પણ ચર્ચા કરવાની છે. એની સાથે સાથે ઘણી વખત આપણે એવું પણ જોયું છે કે જ્યારે નાની નાની બાબતોની અંદર આપણે બેઠકો થતી હોય પરંતુ એની અંદર અમુક સમય નાણાં એ બધો પણ તેનો વેડફાટ થતો હોય ત્યારે ખરેખર આ બધા પાછળની જે જવાબદારી હોય અધિકારીની તે કદાચ પાછળ રહી જતી હોય, કારણ કે સમય નાણાં બંને મહત્વપૂર્ણ છે, પરંતુ તેની સાથે સાથે જે જવાબદારી હોય એ જવાબદારી કદાચ ન સમજે અને ફરીને ફરી એ જ રૂટીન થયા કરે તો ખરેખર શું થતું હોય છે, આ તમામ બાબતો ઉપર ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે ગેસ્ટ પણ જોડાયેલા છે. આપણી સાથે ભાજપ નેતા ડોક્ટર અનિલ પટેલ જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું મહામંથનમાં. આપણી સાથે નિવૃત્ત ઓડિટ અધિકારી MC પટેલ અને રાજકીય વિશ્લેષક હરેશભાઈ પંડ્યા પણ જોડાયેલા છે. આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા અનુદય સવાલ એ જ છે, કારણ કે આ ઐતિહાસિક નિર્ણય છે, સૌથી પહેલા તો ખૂબ સ્વાભાવિક બાબત છે અને જ્યારે પણ આ પ્રકારના નિર્ણય લેવાતા હોય ત્યારે સ્વાભાવિક રીતે સરકારે ગહન ચર્ચાઓ પણ કરી હોય અને એની માટે ખરેખર પારદર્શિતા લાવવાનો એક પ્રયાસ પણ હોય. પણ આખી તેના વિશે મારે ચર્ચા કરવી છે, પરંતુ એના પહેલા મારો સવાલ એ છે કે સરકારી બાબુઓનો જે મીટિંગનો જે સમય છે એ 1 કલાક કરવામાં આવ્યો છે, એટલે એ સમય નક્કી કરવાની કેમ સરકારની જરૂરિયાત ઊભી થઈ અને હવે એના માટે આ બધું જ પાલન થાય એના માટે સરકાર કેટલી કટિબદ્ધ છે? મને પૂછ્યું વૈભવી. જી વૈભવી, જો સરકાર એ આ સરકાર પર્ટિક્યુલરલી એ સેવા, સુશાસન અને પ્રજા કલ્યાણ આના મંત્રના આધારે કામ કરી રહી છે અને આ જે પરિપત્રની આપણે ચર્ચા કરી રહ્યા છે એ માર્ચ મહિનામાં થયેલો પરિપત્ર છે. સરકાર, કોઈ પણ સરકારો હોય, આ વહીવટી બાબતોના કેટલાક બાબતના ડાયરેક્શન આપવામાં આવે છે. સામાન્ય રીતે આ સરકાર એ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ સતત કરતી આવી છે. સરકારની જે કામગીરી હોય એ કામગીરી કરતા કરતા એનો સતત રિવ્યુ થતું હોય. આ કોઈ નવી વાત કે નવો પરિપત્ર કે એવું કઈ છે નહીં. આ જ પ્રકારના પરિપત્ર ભૂતકાળમાં જુદી જુદી સરકારોમાં જ થયેલા છે અને થતા પણ હોય છે. ઇન્ટર ડિપાર્ટમેન્ટલ પણ આ રીતે આ બધા વિષયોની ચર્ચાઓ થતી હોય છે. મૂળ વિષય એ છે આ પરિપત્ર જે કર્યો છે એનો મુખ્ય હેતુ એક પ્રકારે તો આ સરકારનો એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ છે. મેં આપને કહ્યું કે સતત ચાલતી પ્રક્રિયા છે. અહીંયા સરકારના નિવૃત્ત અધિકારી છે એ પણ આપણને કહેશે, નહીં તો ઓડિટ વિભાગમાં હતા. તો સરકાર દરેક વિભાગમાં એ જુદી જુદી એની કામગીરી, એ કામગીરીમાં જે નિર્ણયો લેવાય એનો અમલ કેટલો થયો, આ બધી જ વસ્તુનું રિવ્યુ અને એનાલિસિસ થતું હોય છે. કુલ મળીને આ જે નિર્ણય છે એમાં એક વહીવટીય રીતે SOP બનાવવામાં આવી છે અને એ SOPનો હેતુ એ છે કે સરકારી અધિકારીઓ, તંત્રના અધિકારી અને તંત્રના કર્મચારી, એની એફિશિયન્સી વધે, એની એકાઉન્ટેબિલિટી વધે અને એની ઇફેક્ટિવનેસ વધે. કારણ કે અલ્ટિમેટલી તો સરકાર એટલે જે મંત્રીમંડળને જે પોલિસી રિફોર્મ્સ કરે છે, જે પોલિસી બનાવે છે, જુદી જુદી યોજનાઓનો અમલ તો તંત્રએ કરવાનો હોય છે. તો તંત્રની આ પ્રકારની પદ્ધતિ ચાલતી હોય છે અને જે જુદી જુદી, હા, આમાં એક મને એવું લાગે છે કે હું કઈ તંત્રનો ભાગ નથી,
પરંતુ એક નિર્ણય લેવાયો છે કે ભાઈ 1 કલાકની અંદર આ બેઠક પૂર્ણ કરવી, તો યોગ્ય નિર્ણય છે. સામાન્ય રીતે શું હોય કે અધિકારી લેવલની કોઈ પણ બેઠક હોય વૈભવી, એમાં એનો એજન્ડા વર્ષોથી ફિક્સ જ હોય કે આ 1, 2, 3, 4, 5 અથવા તો આ એક એજન્ડા ઉપર ચર્ચા થવાની છે. એ એજન્ડાના સંદર્ભમાં નિશ્ચિત કર્મચારી અને અધિકારી બેઠકમાં જરૂરી વિગતો ડોક્યુમેન્ટ લઈને જતા હોય છે. સરકારે જે એસઓપી બનાવી છે, સરકાર એટલે તંત્રે જે જીએડી દ્વારા જે એસઓપી બનાવવામાં આવી છે, એમાં 1, 2, 3 પોઈન્ટ બતાવવામાં આવ્યા છે કે ભાઈ બેઠક પહેલા શું, બેઠકમાં શું ચર્ચા થશે અને બેઠક પછી એક્શન ટેકન રિપોર્ટ. કોઈ પણ બેઠક એટલે કે મીટિંગ, સરકાર અથવા કોઈ પણ સંસ્થાની કામગીરીમાં હંમેશા મીટિંગ એ એનું પ્રાઇમરી એ અંગ છે. મીટિંગ થશે તો જ કોઈ પણ પોલિસીની ચર્ચા થશે, અથવા તો કોઈ પણ કામમાં કદાચ પૂરું 100% સફળ ના થયા હોય તો એનો રિવ્યુ થશે, નિષ્ફળ ગયા હોય એનો રિવ્યુ થશે, અમલ ના થયો હોય તો પણ રિવ્યુ થશે. અને એ રિવ્યુ પછી એ રિવ્યુ જયારે થાય છે ત્યારે એની ઉપર એક્શન ટેકન રિપોર્ટ હોય છે. અને એ એક્શન ટેકન રિપોર્ટ ઉપર હંમેશા સૌથી પહેલા ચર્ચા થાય છે કે ભાઈ એજન્ડા નંબર A એનો આ એક્શન ટેકન રિપોર્ટ છે, એમાં શું શું થયું, તો આ કેમ થયું, આ કેમ નથી થયું, એનું ફાઇનાન્શિયલ બજેટ. આ એક સરકારની રૂટીન પ્રક્રિયા છે. આ સામાન્ય રીતે શું થાય કે ગુજરાતમાં દૂર દૂરથી અધિકારીને આવું ના પડે. અત્યારે તો ટેકનોલોજીનો અને વર્ચ્યુઅલ મિટિંગોનો ઉપયોગ થાય છે, પણ આ જે પરિપત્ર થયો છે વૈભવી, હું માનું છું ખૂબ સારો છે. આમાં સરકારની કામગીરીમાં ડિસ્કશન, ડિબેટ અને ડિલિવરી, આ 3 D એ હોય છે હંમેશા. પરંતુ આ પરિપત્રના કારણે જેને હું એકાઉન્ટેબિલિટી કહું છું કે ભાઈ આ નિશ્ચિત આ અનિલભાઈની જવાબદારી છે, આ હરીશભાઈની જવાબદારી છે, આ CM પટેલની જવાબદારી છે, એ આમાં નિશ્ચિત એ રેકોર્ડ પર લેવાનું છે. અને બિનજરૂરી કર્મચારી દૂર દૂર જિલ્લાઓમાંથી ગાંધીનગર કે ના આવે. ઇવન જિલ્લાઓમાં પણ મિટિંગ હોય. સામાન્ય માણસના કેટલાક અનુભવ, આપણે તો ગાંધીનગરની ચર્ચા કરીએ છીએ, પણ જિલ્લામાં પણ એવું હોય કે કોઈ પ્રજા કોઈ કામ માટે ગયું હોય અને એમ કહે કે ભાઈ સાહેબ તો મિટિંગમાં છે, તો એ મિટિંગનો નિશ્ચિત સમય, એ મિટિંગમાં શું થયું એનો ઓનલાઈન બધું ચડાવવાનું, ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓવરઓલ વહીવટીય રિફોર્મ્સ ના જુદા જુદા સ્ટેપ્સ હોય છે, એમાંનું એક સ્ટેપ છે. અને આના કારણે દરેક માણસ કોન્શિયસલી પોતપોતાની જવાબદારી એ નિભાવશે. બિલકુલ MC સાહેબ, અમારો સવાલ બીજો એ કહે છે પટેલ સાહેબ કે આખી ચર્ચાની જયારે આપણે વાત કરીએ અને હવે જે આખો આ નિર્ણય લેવાયો છે, જે આખી માર્ગદર્શિકા જે જાહેર કરવામાં આવી છે, એ સૌથી પહેલા તો એના વિશે આપ શું માનો છો? અને ખરેખર જયારે બેઠકો થતી હોય અને એમાં ઘણી વખત અમુક અધિકારીઓ કદાચ એવા પણ હોય કે જેમને સંપૂર્ણપણે એનો ખ્યાલ નથી હોતો, એટલે વર્ચ્યુઅલી ફર્સ્ટની જે નીતિ હોય અથવા તો 1 કલાકનો સમય નિર્ધારિત કરવાની વાત હોય, નાણાંનો જે વેડફાટ થતો હોય, વ્યક્તિના સમયનો વેડફાટ થતો હોય, તેની પણ વાત હોય, એ આખી પ્રક્રિયા હોય એના વિશે સૌથી પહેલા તો આપની પાસેથી મારે થોડું જાણવું છે. અને એની સાથે બીજો એક સવાલ કે આખી આ જે બેઠકો થતી હોય ખરેખર એની અંદર શું થતું હોય છે, જ્યારે એકચ્યુઅલી જ્યારે જે પણ અધિકારીઓ ત્યાં પહોંચતા હોય છે ત્યારે શું ખરેખર એની અંદર આટલો વેડફાટ થતો હોય છે અને ખરેખર શું એ બધા અધિકારીઓને એમની જવાબદારી વિશે ખ્યાલ હોય છે? ખરેખર સરકારમાં મિટિંગો થાય છે અને ઘણી વખત સરકારના આ મિટિંગોને એટલી બધી પબ્લિકમાં એવું કહેવાય છે કે ભાઈ આ તો મીટિંગ, ઇટિંગ એન્ડ ચીટિંગ થયું, કાંઈ કામ થયું નહીં. એટલે અત્યારે જે આ પરિપત્ર કર્યો છે તે ખૂબ યોગ્ય છે, ઘણો વહેલો થવો જોઈએ. કારણ કે ટેકનોલોજીના આ જમાનામાં ગઈકાલનો મોબાઈલ છે ને એ આઉટડેટેડ થઈ જાય છે. એટલું બધું ફાસ્ટ ચાલી રહ્યું છે. દુનિયાની અત્યારની જે પ્રોગ્રેસ ગણો કે ઓનલાઈનનો આ જમાનો ગણો, તો પ્રાઇવેટમાં અને આપણા કામમાં રિઝલ્ટ ઓરિએન્ટેશનમાં ઘણો ફેર પડે. મૂળ કામ એ છે કે સરકાર મિટિંગો કરે, ઓનલાઈન કરે કે ગમે તેમ કરે, પણ આપણી એક છાપ હોય કે આ બિલ્ડિંગ છે તો એ એવું ન લાગવું જોઈએ કે આ સરકારી છે. અત્યારે એવું કહેવાય છે કે એ જોઈને જ ખબર પડી જાય કે એના રંગ રોગ કે એની ડિઝાઇન કે એની પાઇપલાઇન કે કંઈ મૂકેલું હોય તો કહે છે કે આ સરકારી છે. એટલે મૂળ હેતુ એ છે કે રિઝલ્ટ આવવું જોઈએ. બે વસ્તુ છે, એક રિઝલ્ટ એન્ડ સેકન્ડ થિંગ ટાઈમ ટેકિંગ. ડિલે થાય
કામ મોડું થાય ધેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ કરપ્શન. જે 1 વર્ષે બનવું જોઈએ એના બદલે 3 વર્ષ, 4 વર્ષ કે 5 વર્ષે જો કોઈ કામ પૂરું થાય તો એ પબ્લિક યુટિલિટી થઈ શકતી નથી. હોસ્પિટલ, રોડ કે બિલ્ડિંગ, એ બિલ્ડિંગની ઉપયોગિતા. તો આવા બધા કામો માટે જ મિટિંગો તો થતી હોય છે. મૂળ રિઝલ્ટ લાવવાનું છે સરકારને. અને આને માટે શરૂઆતમાં જ્યારે એક કર્મયોગીની તાલીમ કરી, એના દ્વારા પણ કર્મચારીઓને ટ્રેનિંગ આપી કે ભાઈ કર્મચારીઓ ટ્રેન થાય હાઉ ટુ વર્ક. એટલે પ્રાઇવેટની સાપેક્ષમાં સરકારી કામ જે છે એ દીપી ઉઠે એવી પરિસ્થિતિ કરવાનું આખું આયોજન છે. અને એને માટે તમે કહો છો એમ ડોક્ટર અનિલભાઈએ કહ્યું એમ કે દૂર દૂરથી આવવું પડે. કોઈ વલસાડથી આવે, કોઈ ભુજથી આવે, એ વ્હીકલ લઈને આવે, એનો ખર્ચ થાય, એનો ટાઈમ વેડફાય. એના બદલે અત્યારે તો તમે જુઓ તો નાના છોકરાઓ માનો કે બીમાર હોય અને એ સ્કૂલમાં ન જઈ શકે તો એનું લેસન ઓનલાઈન એ કરી લે છે અને ઓનલાઈન ભણી શકે છે. આ પ્રાઇવેટ ઘણા બધા ક્લાસીસ એવા છે કે જે ઓનલાઈન ટીચિંગ કરે છે. એટલે આ જમાનામાં સરકાર પણ કદમ મિલાવે એ માટે આવા પરિપત્રની ખાસ જરૂર છે. અને એના દ્વારા જ કંઈક પ્રોગ્રેસ કે એવું લાગે કે આ પ્રાઇવેટની જેમ ફટાફટ કામ થાય છે. અને કામ થાય છે એ પણ સારું થાય છે. એ માટે જ આ ઝડપી નિર્ણયો લેવાય એ જરૂરી છે. સાઇટ ઉપર જાય અને ચીફ એન્જિનિયર કે સેક્રેટરી જેવા હાઈ લેવલના માણસ કોઈ ઓર્ડર કે સુધારો સૂચવે, એ પછી એની મંજૂરી લેવાની ને એને પાસ કરવાનું ને એ બધામાં એટલો બધો ટાઈમ જાય છે જે પ્રાઇવેટની સાપેક્ષમાં ઘણું જ એમ કે ડીલે અને અયોગ્ય અનુભવાય છે લોકોને. બિલકુલ. આપણી સાથે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પણ જોડાયા છે. કિરીટભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. કિરીટભાઈ, અહીંયા સવાલ એ છે કે આખો આજે નિર્ણય લેવાયો છે જેની અંદર વર્ચ્યુઅલી જોડાવાની વાત હોય, સમય અધિકારીઓ માટે 1 કલાક કરવાની વાત હોય, અને આખી આ જે પ્રક્રિયા છે વહીવટીતંત્રની, એમાં સૌથી મહત્વપૂર્ણ વાત એ કે પારદર્શિતા લાવવાની વાત હોય. અને જે સમય જે ખૂબ મહત્વપૂર્ણ છે, આપણે ડીલે વારંવાર થતું હોય એ સાંભળ્યું છે, પરંતુ એ ન થાય એના માટે જ હવે જે આખી આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. એટલે આપનું શું માનવું છે? આપને શું લાગે છે કે આખો આ નિર્ણય જ્યારે જાહેર કરવામાં આવ્યો છે એમાં અધિકારીઓ છે એ પણ પોતાની જવાબદારી સમજશે અને આખા વહીવટીતંત્રમાં પારદર્શિતા આવશે? શું આપને લાગે છે એવું? વૈભવી, આ એક સારો પરિપત્ર છે અને ભલે અમે વિરોધ પક્ષની અંદર દંડક તરીકે કામ કરી, પણ છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા વહીવટી સુધારણાની અંદર ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં જે સરકાર ચાલે છે એની અંદર વહીવટ સુધરે અને લોકોને ફાયદો થાય એના માટે ઘણા બધા સારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિધાનસભાની અંદર પણ આવા પ્રયાસોને અમે આવકાર્યા છે. પરંતુ વૈભવી, ઘણા બધા રાજ્ય સરકારની અંદર વર્ષોથી આવા પરિપત્રો થયેલા છે. ઘણા બધા બિલ છે, ઘણા બધા પરિપત્રો છે, પરંતુ આ પરિપત્ર થવાથી શું વહીવટ સુધરી જશે? મેં તમને કહ્યું કે દાખલા તરીકે ઘણા બધા કાયદાઓ લાવ્યા. પ્રોહિબિશનનો કાયદો લાવ્યા. પહેલા કોઈ દારૂની અંદર પકડાય તો એને 6 મહિનાની સજા કે 500 રૂપિયાનો દંડ હતો, હવે 10 વર્ષ સુધીની સજા કરી. એટલે શું ગુજરાતની અંદર દારૂબંધી બંધ થઈ ગયું? લેન્ડ ગ્રેબિંગનો કાયદો લાવ્યા. આવા ઘણા બધા પરિપત્રો. દાખલા તરીકે અમારો MP અને MLA માટે રાજ્ય સરકારના GAD વિભાગના ઘણા બધા પરિપત્રો છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના પણ ઘણા બધા પરિપત્રો છે કે ધારાસભ્યો અને સંસદ સભ્યો સાથે કઈ રીતે વર્તાવ કરવો, અધિકારીઓ કઈ રીતે એમને બેસાડવા, કોઈ સહાય કાર્યક્રમ હોય તો એમનું નામ કઈ રીતે રાખવું, એમના સ્ટેજ ઉપર એમને કઈ રીતે બેસાડવા, અથવા MP અથવા MLA સરકારને કોઈ પરિપત્ર, કોઈ માહિતી માંગે અથવા કોઈ રજૂઆત કરે તો 15 દિવસની અંદર એનો જવાબ આપવો. માહિતી વધુ હોય તો અધૂરી માહિતી કેટલા દિવસમાં પૂરી પાડવામાં આવશે. આ તમામ પ્રકારના પરિપત્રો એ સરકારે બનાવેલા છે. વહીવટી કાયદાની અંદર પણ એડમિનિસ્ટ્રેટિવ લોની અંદર પણ આ બધી બાબત નક્કી થયેલી છે કે કોઈ પણ મીટિંગ યોજવામાં આવે વૈભવી, તો એ મીટિંગનો એજન્ડા કેટલા દિવસ પહેલા આપવો,
સભ્યોને કેટલા દિવસ પહેલા જાણ કરવી, આ બધા પરિપત્રો છે જ. પરંતુ મેં કહ્યું એમ, આજે અમે ધારાસભ્ય તરીકે કોઈ માહિતી માંગીએ તો ઘણીવાર અમને એવો જવાબ આપવામાં આવે છે કે તમે આરટીઆઈ નીચે માંગો, સમયસર માહિતી આપવામાં આવતી નથી. એટલે સરકાર ગમે તેવો સારો પ્રયાસ કરે, પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશન વૈભવી બહુ જરૂરી છે. અને જ્યાં સુધી મારું એવું માનવું છે કે ઘણા બધા સંનિષ્ઠ અધિકારીઓ પણ છે. એવું નથી કે બધા અધિકારીઓ મિટિંગમાં જાય, બાને બેસી રહે. માત્ર 5, 10 કે 15% જે સંનિષ્ઠ અધિકારીઓ નથી અને પોતાના કામ એ ટલ્લે ચડાવે છે અથવા એના લીધે લોકો હેરાન થાય છે, એવા લોકો માટે મને લાગે છે કે આ પરિપત્ર કરવો એના કરતા કોઈ પણ પરિપત્રની અંદર અધિકારીની જવાબદારી ફિક્સ થવી જોઈએ. ચાલો આ પરિપત્ર કર્યો, એ પરિપત્રની અંદર પરિપત્રના મુજબ કોઈ વધશે નહીં અથવા એ પરિપત્રનો અમલ નહીં થાય તો શું? એના માટે જવાબદાર કોણ? જ્યાં સુધી અધિકારીની જવાબદારી ફિક્સ નહીં થાય અને એની સામે ડિસિપ્લિનરી એક્શન ટાઈમસર નહીં લેવામાં આવે ત્યાં સુધી મને લાગે છે કે ગમે તેટલા સરકાર સારા પ્રયાસો કરે, કઈ મેળ પડવાનો નથી. બીજું વૈભવી કે સરકારની પોલિસી છે. દાખલા તરીકે કોઈ વિભાગની અંદર ખોટું થયું અથવા પરિપત્રનું પાલન ના થયું તો ધારાસભ્ય તરીકે, એમપી તરીકે કે કોઈ સામાન્ય વ્યક્તિ એના વિભાગની અંદર રજૂઆત કરે કે આ અધિકારીએ રાજ્ય સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કર્યું છે, રાજ્ય સરકારના પરિપત્રનું પાલન કર્યું નથી, તો એના વિરુદ્ધમાં તપાસ સોંપવામાં આવે. તો તપાસ કોને સોંપવામાં આવે ખબર છે? જે ડિપાર્ટમેન્ટનો ની ફરિયાદ હોય એ ડિપાર્ટમેન્ટના અધિકારીને ફરિયાદ સોંપવામાં આવે. એટલે ઉપરનો અધિકારી જે હોય એના નીચેના અધિકારીને બચાવવાનો. એટલે મને લાગે છે કે જે રીતે વિજિલન્સ કમિશન છે, હાલ જે વિજિલન્સ કમિશન હોય એ મને લાગે છે કે નખ વિનાના દાંત વિનાના વાઘ જેવો છે. ખાલી વિજિલન્સ કમિશનનું નામ. વિજિલન્સ કમિશન કોઈ અધિકારી વિરુદ્ધમાં એક્શન લે તો એને પાછળના ડિપાર્ટમેન્ટની અંદર ભલામણ કરવાનું, ડિપાર્ટમેન્ટલ થાય, એના પછી એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય. દાખલા તરીકે હું અમારી યુનિવર્સિટીની વાત કરું, જે વરા વિરુદ્ધમાં ફરિયાદ થઈ તો પાટણ એસપીએ એના વિરુદ્ધમાં એક્શન લેવા માટે 10 થી વધુ વાર શિક્ષણ વિભાગને અને સીઆઈડી ક્રાઇમને પત્ર લખ્યા છે. સીઆઈડી ક્રાઇમ અથવા શિક્ષણ વિભાગ માહિતી આપતું નથી. એટલે આ બાબત સરકારનો પ્રયાસ સારો છે, પરંતુ જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિની જવાબદારી ફિક્સ કરવામાં નહીં આવે અને પરિપત્રનું પાલન ના થાય તો એના માટે એક્શન શું? આ ચલો કોઈ જગ્યાએ આ પરિપત્રની અંદર એવી જોગવાઈ છે કે તમે આ કોઈ અધિકારીએ કલેક્ટરે મિટિંગ બોલાવી, ડીડીઓએ મિટિંગ બોલાવી, સેક્રેટરીએ મિટિંગ બોલાવી અને એનું પાલન નહીં થાય તો એના માટે શું? રાજ્ય સરકારનો એવો પરિપત્ર છે વૈભવી કે દરેક મિનિસ્ટરે સોમવારે ફરજિયાત પોતાની ઓફિસમાં હાજર રહેવું, મંગળવારે ફરજિયાત પોતાની ઓફિસમાં હાજર રહેવું. સોમવાર એ ધારાસભ્યોનો દિવસ છે, મંગળવારે પણ એ જનતા માટેનો દિવસ છે. તમે વીટીવી ના માણસ તમારા રિપોર્ટરને મારી જોડે મોકલો. કાલ સોમવારે કેટલા મિનિસ્ટરો હાજર હોય છે, મંગળવારે કેટલાક મિનિસ્ટરો હાજર હોય છે. એટલે ખાલી પરિપત્ર કરી અને વાહ કરવાથી નહીં, એનું ઇમ્પ્લિમેન્ટેશન, રિઝોલ્યુશન ઇઝ નોટ નેસેસરી, ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ નેસેસરી. મેં પહેલા પણ કહ્યું હતું કે એક્ટ ઇઝ નોટ નેસેસરી, એક્શન ઇઝ નેસેસરી. સરકાર દ્વારા જો સુધી મક્કમતાપૂર્વક અને જવાબદારી જ્યાં સુધી ફિક્સ નહીં કરવામાં આવે ત્યાં સુધી મને લાગે છે સરકાર ગમે તેટલા પરિપત્ર કરે કઈ ફેર પડવાનું નથી. બિલકુલ, અને એ જ મુદ્દે હું અનિલભાઈ પાસે પણ જઈશ અને એ સવાલ એમને કરીશ. પરંતુ આપણી પાસે અત્યારે રાજકીય વિશ્લેષક હરીશ પંડ્યા પણ જોડાયા છે. હરીશભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. હરીશભાઈ, અહીંયા અનિલભાઈએ પણ જે વાત કરી એટલે આખો એક સરકાર તરફથી જે આખો ઉદ્દેશ્ય છે તે ખ્યાલ આપ્યો, વિપક્ષ તરફથી શું પ્રશ્નો છે એ પણ સાંભળ્યા. હવે આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે એમાં વિપક્ષ એ કહી રહ્યું છે કે તમે પરિપત્ર જાહેર કર્યો છે પરંતુ એ પરિપત્રનું જો પાલન નહીં થાય તો શું, એની પાછળ શું કરવામાં આવશે? એ એક સૌથી પહેલો સવાલ. અને બીજી તરફ સરકારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે પારદર્શિતા લાવવાનો છે, વહીવટી કાર્યો ઝડપથી થાય એ માટેનો છે. આ જે નિર્ણય છે શું એક માઇલસ્ટોન સાબિત થઈ શકે છે આપના મતે? એટલે વૈભવીબેન, આમાં એવું છે કે
અગાઉ પણ માર્ગદર્શિકા તો ઘણી બહાર પડી છે, પણ આ એસઓપી એમાં થોડા ફેરફાર સાથે છે. હવે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવી છે કે આ દરમિયાન મીટિંગ થવી જોઈએ, આટલા સમયમાં મીટિંગ. અત્યાર સુધી મીટિંગ માટેના ધારાધોરણ અને બધું બહાર પડ્યું છે, પણ આવી સમય મર્યાદા અને એવું બન્યું નથી. સામાન્ય રીતે બને છે શું, હમણાં કિરીટભાઈ કહ્યું બરાબર છે કે સોમવાર અને મંગળવાર, પણ એ સિવાયના દિવસોમાં શું, એ સિવાયના દિવસોમાં મીટિંગ ચાલતી હોય છે, પણ ઘણીવાર એવું બને છે કે એમાં જે હાજર અધિકારી હોય એના પ્રશ્નો જે છે, કારણ કે એ જે કચેરી સંભાળે છે એ કચેરીમાં એની મિટિંગોના લીધે જે કંઈ વહીવટ અટકી જાય છે, અથવા તો સામાન્ય જાહેર જનતાને જ્યાં મળવાનું હોય એ દિવસોમાં મિટિંગ હોય ત્યારે એના જે પ્રશ્નો થાય છે એ બહુ મહત્વની બાબત બને છે. અહીંયા ગાંધીનગરમાં તો બધું વ્યવસ્થિત હોય, મોટા અધિકારીઓ હોય, મંત્રીઓ હોય, એટલે બધા પોતપોતાની રીતે એ મિટિંગના સમય સાચવી લેતા હોય છે. એના કારણોસર નીચેની કચેરીઓમાં જે અસર થાય છે, એટલે હું એક આ જે વર્ચ્યુઅલ મિટિંગનો નિર્ણય છે ખૂબ આવકારું છું. કારણ કે ઘણીવાર એવું આવે છે, હમણાં તો મેં એવું જોયું એક CHC ની અંદર પેશન્ટને એમ્બ્યુલન્સની જરૂર હતી, ડોક્ટર પોતે એમ્બ્યુલન્સ લઈને ગાંધીનગર મિટિંગમાં ગયેલા. એટલે આવું ઘણીવાર બનતું હોય. ઘણીવાર એવું પણ બને કે મિટિંગના નામે અધિકારીઓ ખોટી રીતે લોકોને બેસાડી રાખતા હોય અથવા તો ટાળતા હોય. હવે આ પરિપત્રના કારણસર એવું નહીં કરી શકે અને એમ લાંબી મિટિંગોના નામે લોકોને એમ ભરમાવી નહીં શકે. એટલે સરકારે એક એમ કહેવાય ને કે પારદર્શિતા ઉભી કરવા માટે, કારણ કે અલ્ટિમેટલી અધિકારી નિર્ણય લે છે, સરકાર બદનામ થાય છે, એટલે પારદર્શિતા ઉભી કરવા માટે ટાઈમ બાઉન્ડ પ્રોગ્રામ આપ્યો છે. એમ સમયના આધારે જ એ લોકોએ અધિકારીઓ ચાલવું પડશે અને એમ એને અનુસરવું પડશે, જેથી સામાન્ય જનતાને હવે એ પણ ખ્યાલ આવશે, અખબારોમાં એ વાંચશે એટલે એ પણ સામે સમજતા થશે કે હવે આ રીતે આ સમયમાં આટલું પૂરું થવું જોઈએ. 1 કલાકની સમય મર્યાદા છે તો હવે એથી વધારે સમય તો નહીં જ લે, અને તો એને એ મિટિંગ માટે પોતાના કામ માટે આવે છે તો અધિકારીઓને મળશે એવો એને ખ્યાલ આવશે. બિલકુલ. અનિલભાઈ, અહીંયા જે સવાલ કિરીટભાઈનો હતો એ જ સવાલ એક છે મારો, કે ભલે નિયમો બહાર પાડવામાં આવ્યા અને આપે જેમ કહ્યું કે આ પહેલા પણ ઘણા નિયમો બહાર પાડવામાં આવ્યા છે, આ વખતે થોડા મહત્વપૂર્ણ ફેરફાર પણ છે, પરંતુ કદાચ જો તેનું પાલન નથી કરવામાં આવતું, વહીવટી તંત્ર તો એની કામગીરી કરશે જ, પણ કદાચ જો એનાથી ઉપર પર જઈને જો સરકારે પણ આમાં કંઈક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થાય તો સરકાર શું કરશે? કારણ કે અધિકારીઓના કદાચ બહાનાની વાત હોય તો ઘણી બધી બાબતો આપણે જોઈ છે, અને ખુદ CM ભૂપેન્દ્ર પટેલ પણ આવીને એ કહેતા હોય, મંચ પરથી એ કહેતા હોય ઘણીવાર અધિકારીઓ માટે કે એ સતત એ પ્રયત્નશીલ હોય કે જે અધિકારીઓ પોતાની જવાબદારી નથી સમજતા એ અધિકારીઓ શું આ માર્ગદર્શિકા પછી પોતાની જવાબદારી સમજશે, અને જો એના પછી પણ નથી સમજતા અથવા તો એ કામગીરી જે થવી જોઈએ એ ખરેખર નથી થઈ રહી તો એના માટે શું પ્લાન રહેવાનો છે? વૈભવી, જો કિરીટભાઈએ જે આખી એમનો વિષય રજૂ કર્યો, વાત મને લાગે છે એમણે પણ ભૂપેન્દ્રભાઈની સરકાર જે વહીવટીય સુધારા કરી રહી છે, જે હું કહેતો હતો એ વાતનો એમણે પણ સ્વીકાર કર્યો. આખી ચર્ચા આ પરિપત્ર ઉપર છે, એટલે એડમિનિસ્ટ્રેટિવ સુધાર જે રિફોર્મ્સ છે એની ઉપરની જ ચર્ચા છે, અને હું માનું છું કે એની ઉપર જ હું ચર્ચા કરીશ. બિલકુલ. કિરીટભાઈએ કેટલાક મુદ્દા જુદા જુદા વ્યક્ત કર્યા. આપણે યુનિવર્સિટીનું ઉદાહરણ આપ્યું, સરકારમાં સોમ મંગળની એમણે વાત કરી, પ્રજાનો દિવસ મંગળવારે, ધારાસભ્ય MP નો દિવસ. જો આમાં હું પણ સરકારના એક જગ્યાએ એક પદ પર એક જવાબદારીમાં રહેલું છું. ઓવરઓલ સરકારમાં જે વહીવટીય રીતે, જેમ હરીશભાઈએ પણ જે ઓબ્ઝર્વેશન કીધું, સાહેબ તો અંદર હતા જ સરકારમાં, તો આ બધા પરિપત્રો આ બધું GAD દ્વારા વારંવાર થતું જ હોય છે, આમાં કોઈ નવું નથી. આ પરિપત્રનો હેતુ એ સરકારના કર્મચારીઓમાં, અધિકારીથી શરૂ કરીને કર્મચારીઓમાં પ્રોફેશનલિઝમ વધુમાં વધુ થાય. જેમ કીધું સાહેબે કે ભાઈ પ્રાઇવેટ સેક્ટરમાં જે રીતે કોર્પોરેટ્સમાં બધામાં કામ થાય છે, સરકારની એ મંશા છે, એટલે દર વર્ષે પણ એના માટે અભ્યાસ વર્ગ પણ થતા હોય છે, ક્યારેક કેવડિયામાં થાય, ક્યારેક જુનાગઢ થાય છે, અને સરકારના અધિકારીઓ પોતાની કામગીરી, પોતાના સજેશન્સ પણ આપતા હોય છે કે ભાઈ આટલા સુધારા કરવા જોઈએ. આ સરકારની કામગીરીનો રૂટીન એક ભાગ છે. એમણે ધારાસભ્ય તરીકે એમની જાહેર જીવનમાં પડતી મુશ્કેલી, કદાચ કોક અધિકારી એમને યોગ્ય સમયે રિસ્પોન્ડ ન કરતા હોય, એ બધા વિષય જુદા છે. આ જે વિષય છે એ પર્ટિક્યુલરલી જેને ટાઈમ મેનેજમેન્ટ જેને કહેવાય, એટલે પ્રોફેશનલિઝમના
જુદા જુદા ભાગ છે કે જેમાં ટાઈમ મેનેજમેન્ટ થાય, જેમાં હ્યુમન અવર્સની બરબાદી ન થાય, જેમાં એની ઇફેક્ટિવનેસ આવે અને એ મીટિંગમાં જે ચર્ચાઓ થાય એ ચર્ચાના અંતે કોઈ ચોક્કસ નિરાકરણ આવે, ડિસિઝન લેવાય. જો સરકારોમાં વર્ષોથી ચાલતી પદ્ધતિ છે. આપણે હું કોઈ જૂની ભૂતકાળની સરકાર કે આજની સરકારના દોષ નથી દેતો, કારણ કે આખી ચર્ચા એડમિનિસ્ટ્રેશન ઉપર છે. તો એડમિનિસ્ટ્રેટિવ પ્રક્રિયામાં મોટે ભાગે નિર્ણય છે ને, આપણા ત્યાં સરકારોમાં એ સારી પણ વ્યવસ્થા છે કે કલેક્ટિવ નિર્ણય લેવાતા હોય છે. એટલે કલેક્ટિવ ડિસ્કશન થયા પછી નિર્ણય લેવાતા હોય છે અને જે નિર્ણય ફાઇનલ લેવાય એમાં જુદા જુદા તબક્કે જુદા જુદા લોકોની જવાબદેહી તય થતી હોય છે. તો એક એકાઉન્ટેબિલિટી જુદા જુદા લોકોની હોય છે. એટલે કેટલીક વખત આ લોકો નિર્ણય ટાળવા પ્રયત્ન કરતા હોય છે કે ભાઈ મારે આમાં એકાઉન્ટેબલ થવું નથી. એ નિર્ણય સાચો પણ હોઈ શકે, પણ ઘણીવાર જુદા જુદા અનુભવોના આધારે એ પ્રકારનો ગભરાટ બી હોય છે. તો આમાં સરકારે જે એસઓપી બનાવી છે એ એસઓપીમાં ચોક્કસ એને નિયમો નક્કી કર્યા છે. સરકાર એટલે હું જીએડીની વાત કરું છું. સરકારનું તો ચૂંટાયેલી સરકારનું સૂચન હોય કે ભાઈ આપણી સરકારનું આઉટપુટ દેખાય એવું હોવું જોઈએ, વધારે એફિશિયન્સી દ્વારા હોવું જોઈએ. તો એના આધારે જીએડીએ જુદા જુદા વિભાગોના અનુભવના આધારે એ વિભાગો જે ફીડબેક આપતા હોય છે, પ્રજાનું જે ફીડબેક આવે છે, કિરીટભાઈ જેવા જાગૃત ધારાસભ્યોના જે ફીડબેક આવે છે, એ બધા ફીડબેકનો સમન્વય કરીને સરકાર હંમેશા એ રિફોર્મ્સ કરવા માટે પ્રયત્ન કરતી હોય છે. અને આ કઈ એક આજની પ્રક્રિયા નથી. મને યાદ છે કે લગભગ 1-1.5 વર્ષ પહેલા તમારા ત્યાં ચેનલમાં હેમંતભાઈની હાજરીમાં એક સરકારના આવા એક પરિપત્ર ઉપર ડિબેટ થઈ હતી કે જેમાં પરિપત્ર હતો કે જિલ્લામાંથી કામ ચોક્કસ સૂચના સિવાય ગાંધીનગર આવવું નહીં વારંવાર. તો એના ઉપર પણ ખૂબ થઈ હતી ચર્ચા. તો મને લાગે છે સરકાર અને એમાં પણ સુધારો કરીને કે જિલ્લા લેવલે પણ મીટિંગ 1 કલાકની અંદર પતે, ગાંધીનગર લેવલ પર પતે. બીજું માન્ય કિરીટભાઈનો અનુભવ જે એવો હશે, દાખલા તરીકે કિરીટભાઈ જેવા જાગૃત ધારાસભ્ય પ્રજામાંથી કોકને લઈને ગયા અને કોઈ મંત્રીશ્રી પાસે ગયા, મંત્રીશ્રીને એમ લાગે કે ભાઈ તાત્કાલિક મારે અધિકારી જોડે આ પ્રશ્નની ચર્ચા કરવી છે, તો સ્વાભાવિક છે અધિકારી ક્યાંક હોય તો એને બોલાવવામાં આવે અને એની જોડે 10 મિનિટ, 15 મિનિટ, 30 મિનિટ. તો આવી પણ નાની મોટી મુશ્કેલી હોય છે. તો એ સોમવારે બી ક્યાંક ને ક્યાંક અધિકારીને આવા બધા કામ માટે પણ પાછું જે તે મંત્રી પાસે મિટિંગો કરવી પડતી હોય છે. આમ આઈડિયલી સોમ અને મંગળ એટલે પ્રજા અને ધારાસભ્ય પ્રજાને લઈને જાય છે. તો એ 2 દિવસે હોય. કેબિનેટના દિવસે કેબિનેટ પછી એનો અધિકારી એટલે ચીફ સેક્રેટરી બધાને રિવ્યુ કરે છે, એમાં ચર્ચા થઈ હોય. અને ગુરુ શુક્ર મોટે ભાગે જે ગાંધીનગરની વાત કરું છું, અને એ જે નિર્ણયો લેવાય એના આધારે બાકી જિલ્લાઓમાં અને પોતપોતાના વિભાગોમાં સૂચના જતી હોય છે. ક્યાંક ને ક્યાંક નાની મોટી હશે મુશ્કેલી, પણ હું એવું માનું છું કે આ આખી એસઓપી સરકારના વહીવટીય સુધારણા અને પ્રજાનું પરસેપ્શન કે જેમાં પ્રોફેશનલિઝમ દેખાય અને ટેકનોલોજીનો તો ઉપયોગ હવે આપણે દરેક વખતે થવા માંડ્યો છે. આપણે કોવિડથી તો એકદમ ટેવાઈ ગયા છે. પછી એ પ્રાઇવેટ સેક્ટર હોય કે કોઈ બી હોય, હું એક યુનિટમાં ડાયરેક્ટર છું, એક સરકારના એક યુનિટમાં. તો અમારે કેટલાક અધિકારી ટાઈમ હોય તો આવે છે, નહીતર વર્ચ્યુઅલ મિટિંગમાં જોડાય છે અને એમાં એજન્ડા ઉપર જ ચર્ચા થાય છે. અને એક નિયમ બી છે, કિરીટભાઈના બી હશે અનુભવ, કે કેટલીક વખત એજન્ડા સિવાય પહેલા 0 અવર હોય, સરકારમાં વિધાનસભામાં પણ હોય છે. તો 0 અવરમાં બી કેટલાક મુદ્દાઓની ચર્ચા હોય છે. એટલે ઘણીવાર જે ટાઈમ નક્કી કર્યો હોય, પણ આ જનરલ ચૂંટાયેલા પ્રતિનિધિ અથવા અન્ય સાથેની આ જે એસઓપી છે એ સરકારના અધિકારી, ચીફ સેક્રેટરી શરૂ કરીને છે નીચેનો કર્મચારી ક્લાસ 3 એ જેને જરૂર છે એને જ મિટિંગમાં આવવાનું. મોટા એના સાહેબ આવે છે એટલે કલેક્ટરની જોડે પેલું લાભ લશ્કર લઈને એને નહીં આવી જવાનું. આવી બધા સૂચનો જીએડી દ્વારા કરવામાં આવે છે. ઓકે, આપણી સાથે કોલર પણ જોડાયા છે ને એમનું આ મુદ્દે શું કહેવું છે એમના પણ અભિપ્રાય આપણે લખીએ. આપણી સાથે રાજકોટથી અત્યારે કોલર જોડાયા છે, તેમની પાસેથી આપણે જાણીશું. હેલો. નમસ્કાર. નમસ્કાર, આપનો શું અભિપ્રાય આ મુદ્દે? અભિપ્રાય મારો જે અનિલભાઈજી બોલે છે, સિસ્ટમથી ટેવાઈ ગયેલા છે, એ સિસ્ટમથી કઈ રીતે પ્રજા ટેવાઈ ગયેલી છે એ અનિલભાઈને પૂછો, લાઈનમાં ઉભા રહેવા માટે. બાકી તો કે કામ તો થતું નથી, કે સાહેબો તો મળતા નથી, એસઓપી ગમે એવી બનાવે, કોઈ દિવસે પ્રજાનું નામાસનું કામ થયું નથી. ઓકે, 3-4 ધક્કા થતા સિવાય.
ઓકે, આપણી સાથે અન્ય કોલર કરશનભાઈ પણ જોડાયા છે રાજકોટથી. તેમનો પણ અભિપ્રાય શું છે તે પણ જાણીશું. હેલો જી કરશનભાઈ. હેલો જી કરશનભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. ફરી એક વખત અન્ય કોલર સાથે સંપર્ક કરીશું. અનિલભાઈ, ઇનશોર્ટ જે આપણી સાથે કોલર જોડાયા હતા એમનો સવાલ એ હતો કે પ્રજા લાઈનમાં ઉભા રહેવા માટે, ધક્કા ખાવા માટે આખી સિસ્ટમ બનાવવામાં આવી છે. સવાલ ઇનશોર્ટ એ જ છે એમનો. જો વૈભવી એમની વાત ખોટી છે એવું માનવાનું કોઈ મારે એની સામે આર્ગ્યુમેન્ટ નથી મારી. એ માનવા તૈયાર જ છું. એ અનુભવ હશે એમનો, સાચો હશે. આ એસઓપીની જે ચર્ચા છે અત્યારે, એ એસઓપી સરકારી અધિકારીઓ અને કર્મચારી વચ્ચે જે મિટિંગો થાય છે, આ કોઈની રજૂઆતના સોલ્યુશન વાળી વાત નથી. આમાં જે નિર્ણયો લેવાના છે એ એમની એડમિનિસ્ટ્રેટિવ વહીવટીય જે બાબતો છે એની આપણે આજે ચર્ચા કરીએ છીએ. કામ 100માંથી કોકના ના પણ થયા હોય, કોકના થયા હોય, એ વાત સાથે તો હું સંમત છું. હું ક્યાં ના પાડું છું. ચર્ચા ફક્ત હું જો ફોકસ કરું તો જેમ મેં કીધું કે કિરીટભાઈએ બી કીધું, એટલે સરકારનો પ્રામાણિક પ્રયત્ન છે કે ભૂપેન્દ્રભાઈની સરકારનો કે ભાઈ પબ્લિકનું જે પરસેપ્શન છે, જે ભાઈએ કીધું રાજકોટ, તો એ પ્રકારના પરસેપ્શન બી ભવિષ્યમાં ના ઉભા થાય, તો એ પ્રકારના નિર્ણયો લેવા મીટિંગ. હા બિલકુલ, એ જ સવાલ મારો છે પટેલ સાહેબ, કે એ તમે પહેલા પણ એ સવાલની અંદર તમે એ છાપ શબ્દનો ઉપયોગ કર્યો હતો, અને એ ખરેખર એ જ્યારે એ અધિકારીઓની છાપ એકદમ નેગેટિવ થઈ જતી હોય છે. અને કોલર આપણી સાથે જોડાયા, તેમણે પણ એ જ વાત કરી. એટલે એ આપને શું લાગે છે કે આ છાપ બદલવામાં બહુ જ સમય લાગશે? કારણ કે જે મેન્ટાલિટી લોકોની થઈ છે, જેમ અધિકારીની એક મેન્ટાલિટી થઈ ગઈ હોય, કદાચ જાણકારી ન પણ હોય, અથવા તો એક મેન્ટાલિટી હોય કે એસી ઓફિસમાં બેસીશું, કદાચ એ સમય લોકોને નહીં પણ આપીએ તો ચાલશે, એ મેન્ટાલિટી જે થઈ ગઈ છે લોકોની પણ એટલી નેગેટિવ મેન્ટાલિટી છે, શું એમાં એ બદલાવમાં એક સમય લાગશે? મીટિંગના ખરેખર લાભ પણ છે, ગેરલાભ પણ છે. લાભ એટલા માટે છે કે જ્યારે બધાને સૂચના આપવાની હોય ટુ ઓલ કોમન, ત્યારે એ બધાને બોલાવી અને એ વસ્તુને સમજાવે અધિકારીઓ, તો એનાથી કંઈક એમના વર્કિંગમાં ફેર પડે. અને એનું બીજી સાઈડ જોઈએ તો ઘણી વખતે એમને જે સાઈટ ઉપર કામ કરવાના હોય છે, અથવા તો એમની લોકલ ઓફિસમાં કામ કરવાના હોય છે, એના બદલે વલસાડથી કે ભુજથી આવેલા અધિકારીને આખો દિવસ બગડે છે. એટલું જ નહીં, કેટલીક વખતે તો મીટિંગમાં એ અધિકારીનો કોઈ લાગે વળગે એવો મુદ્દો પણ નથી હોતો, છતાં પણ એને ઓર્ડર થઈ ગયો કે ભાઈ બધા ડીડીઓને હાજર રહેવાનું છે, એટલે એનો ખોટો ટાઈમ પણ બગડે છે, એમને લાગુ ન પણ પડતું હોય. એટલે મૂળભૂત રીતે સરકારની જે આ અધિકારીઓ દ્વારા સિસ્ટમ છે એનું રિઝલ્ટ પબ્લિકને મળવું જોઈએ. પબ્લિકને લગતા જે કામો છે એ કામોમાં ડીલે ન થાય, એની ક્વોલિટી જળવાય, બધી સેવાઓ. અને જે ઇકોનોમિકલી અમારે ઓડિટમાં જોવાયું છે કે ઘણી વખતે ગ્રાન્ટ વપરાય જ નહીં અને એમને પડી રહી હોય, ઘણી વખતે વધારે વપરાયું હોય, તો આ બધું જે છે એ પબ્લિકને બેનિફિટ માટે આ આખી સરકારી કાર્યવાહી થાય છે. આ કાર્યવાહી પ્રાઇવેટાઇઝેશનની જેમ, માની લો કે તમે હવે પાસપોર્ટ લેવા જાઓ તો તમને મિનિટ ટુ મિનિટનો ટાઈમ આપે છે, તમે આટલા વાગે જ આવો, 3:45 આવો, પણ એ આખું કામ છે એ પાસપોર્ટ ઓફિસના બદલે એક VFS કંપની કે બીજી કંપનીને પ્રાઇવેટને સોંપાયું, અને એ લોકો જે આખું મેનેજમેન્ટ કરે છે કે ભાઈ આટલા મિનિટે આટલા વાગે આ રીતે જુઓ, 10 મિનિટમાં તમારું કામ પતી જાય ને તમારે લાઈનમાં ઉભું ન રહેવું પડે, એવી સિસ્ટમ સરકારમાં પણ જો થાય આ મિટિંગોના હેતુસર, કે ભાઈ તમે આટલા માણસોને બોલાવો છો તો એ માણસોનું કામ કેટલા વાગે થશે, કેટલું નહીં, એને એ બધું જ વ્યવસ્થિત રીતે એમને આપવું પડે, એ મિટિંગનો હેતુ છે. આપણી સાથે કોલર પણ જોડાયેલા છે, રાધનપુરથી કેલાભાઈ આપણી સાથે જોડાયા છે. જી કેલાભાઈ. વૈભવીબેન નમસ્કાર. નમસ્કાર બેન, અમારું એવું કેવું છે, સરકારની અંદર આવા પરિપત્ર તો સાંભળીને થાકી ગયા કે આવા કેટલાય પરિપત્રો થાય છે, પણ સરકારી બાબુઓ મીટિંગમાં કે જતા હોય ને ક્યારેક મળે ક્યારેક ના મળે, અને આવા પરિપત્ર તો ઘણા બધા થાય છે, પણ પરિપત્રની અંદર કોઈ પણ અધિકારી કામ ન કરે તો એ પરિપત્ર એ અધિકારીને કેટલો, શું એને પાછળથી એને એમ કે સજા કરવામાં એવી જોગવાઈ કોઈ નથી. દાખલા તરીકે કિરીટભાઈએ વાત કરી
એ બિલકુલ સાચી વાત કરી કે કોઈ પણ વ્યક્તિને હાજર ન હોય તો એના પછીનું સજા શું કરવામાં આવે છે? સજા કોઈ થતી નથી, પછી આપણે એ બધું ચડી જાય છે. ઓકે, બિલકુલ. આપણી સાથે સાવરકુંડલાથી સંજયભાઈ પણ જોડાયા છે. જી સંજયભાઈ. મારો સવાલ કિરીટભાઈ પટેલને એ છે કે સાવરકુંડલાની અંદરમાં ઈ ધરામ અને મામલતદાર કચેરીમાં રિસેસનો ટાઈમ જે 2 વાગ્યાનો હોય છે, તો 2 વાગ્યાથી સીધો 3 વાગે રિસેસ ખુલે છે, પણ 3 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં લગભગ કોઈ અધિકારીઓ હાજર થતા જ નથી. એટલે એ પ્રોબ્લેમ ખરેખર આખા સાવરકુંડલાની ખેડૂતોને એટલો સતાવે છે ને કોઈ ત્યાં કહેનારું પણ નથી કોઈ. ઓકે, કિરીટભાઈ, અહીંયા સ્પષ્ટ વાત એ જ કે એ જ પ્રશ્ન છે લોકોનો કે અધિકારીઓ સમય નથી આપતા, એ બધું જ. પરંતુ આ બાબતે જો કદાચ વિપક્ષ પણ સામે આવે, સરકારને પણ કોઈ સૂચન આપવાની વાત હોય, અથવા તો એ ખરેખર એ મુદ્દે જવાબ માંગવાની વાત હોય, અત્યાર સુધી કેટલી વખત વિપક્ષે જવાબ માંગ્યો છે, શું સવાલ કર્યા છે અને આગળ શું એક્શન રહેવાનો છે આ મુદ્દે? વૈભવી, સૌથી પહેલા તો સરકારે જે વહીવટી સુધારણા કમિટી બનાવી, તો સરકારનો જો ઇન્ટેન્શન સ્પષ્ટ હોય તો સરકારે વિરોધ પક્ષના નેતાઓ કે વિરોધ પક્ષના કોઈ ધારાસભ્યોનો પણ એમાં સમાવેશ કરવો જોઈએ. એટલા માટે કે સાચી હકીકત એ વિરોધ પક્ષ વાળા જોડે આવે છે. ભલે સરકારને 30 વર્ષ પછી ખબર પડી, અભિનંદન આપું છું અનિલભાઈ એમની સરકારને, કે 30 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની સરકારને ખબર પડી કે વહીવટી સુધારણા કરવાની જરૂર છે. પરંતુ વૈભવીબેન, તમે કોઈ ઘોડો હોય, ઘોડો, એ ઘોડાને તમે હવાડા સુધી લઈ જઈ શકો, દોરીને લઈ જઈ શકો, પણ તમે એને બળજબરીથી પાણી ના પી શકો. આ એક સત્ય હકીકત છે કે જ્યાં સુધી સરકારનો પહેલા તો દબાવ નહીં હોય, બીજું કે અધિકારીઓની અંદર મોરાલિટી નહીં હોય. સૌથી પહેલા તો એવા સંનિષ્ઠ અધિકારી પેદા કરવાની સરકારની જવાબદારી છે કે એ પોતાના કામ પ્રત્યે એ સંનિષ્ઠ હોય. ઘણા બધા અધિકારીઓ એવા છે, ઘણા અધિકારી એવા હોય કે એની ટેબલ ઉપર ફાઇલ જાય, 5 મિનિટમાં એની ફાઇલો ક્લિયર થઈ ગઈ હોય. અમે ઘણી વાર કહીએ છીએ, સચિવાલયમાં જઈએ, કલેક્ટર ઓફિસમાં, તો ઘણા અધિકારીઓના ટેબલ ઉપર એક ફાઇલ પણ ના હોય. અમે કહીએ કેમ સાહેબ ફાઇલ નથી? કે મારો સ્વભાવ છે, કોઈ ફાઇલ મારે પેન્ડિંગ રાખવાની નહીં. અને ઘણાની ફાઇલો 5-5, 6 મહિના સુધી પેન્ડિંગ હોય. એટલે જે શ્રોતાઓએ જે વાત કરી કે સરકારે આની અંદર પરિપત્રની અંદર નિર્ણય કર્યો કે 3 દિવસની અંદર એ પરિપત્રનો શું અમલ થયો એનો તમારે એનો જવાબ આપી દેવાનો, 3 દિવસ પહેલા એજન્ડા આપવાનું. પણ સરકારે એવું પણ કરવું જોઈએ કે આ પરિપત્રનો અમલ ના થાય તો એના માટે જવાબદાર અધિકારીના વિરુદ્ધમાં શું 10 કે 15 દિવસમાં કે 20 દિવસમાં એક્શન લેવામાં આવશે. એના વિરુદ્ધમાં ડિસિપ્લિનરી નહીં, એના વિરુદ્ધમાં એના ક્રિમિનલ એક્શન લો. તમે બ્રિક ઓફ ટ્રસ્ટ, સરકારે તમારા ઉપર જે ભરોસો મૂક્યો છે એ ભરોસાનો તમે દુરુપયોગ કરો છો, વિશ્વાસઘાત કરો છો. કિરીટભાઈ, આપણી સાથે કોલર પણ જોડાયા છે, એમની સાથે પણ વાત કરીને ફરી હું તમારી પાસે આવું છું આ જવાબ માટે. જીગરભાઈ આપણી સાથે જોડાયા છે. જી જીગરભાઈ. નમસ્કાર વૈભવીબેન. નમસ્કાર. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર દાદા, એમના વિશે કિરીટભાઈ કે કોઈ કોંગ્રેસના કોઈ પણ વ્યક્તિ એમને માટે ખરાબ શબ્દ વાપરતા નથી ને દરેક પ્રજા પણ. પણ મારું એવું કેવું છે કે જે તે સરકારી બાબુઓનો મિટિંગો છે, એ મિટિંગો અમુક મંગળવાર અથવા ગુરુવાર એમાં 5 વાગ્યા પછી મિટિંગો રહે તો પ્રજાનું કામ સરળતાથી થઈ શકે. દરેક પ્રજાને ખબર પડી જાય કે મંગળવારે અને બુધવારે કે ભાઈ મિટિંગ હોય છે, તો બસ બાકીના દિવસોમાં પ્રજાલક્ષી જ કામ થાય. અને માહિતી જે ઉપરના લોકો માહિતી માંગે છે એ નીચેના વ્યક્તિઓને પાયાની જે જરૂરિયાત છે તે આપી નથી શકતા અને ફક્ત માહિતી ત્યાં ગાંધીનગર સુધી જાય છે. ઓકે, આપણી સાથે જેતપુરથી ધર્મેન્દ્રભાઈ પણ જોડાયા છે. જી ધર્મેન્દ્રભાઈ. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વૈભવબેન, જે અનિલભાઈ એમ કે છે. જી આપનો અવાજ આવી રહ્યો છે. હા, જે અનિલભાઈ કે છે આપણને કે આ એક મીટિંગ માત્ર કર્મચારી માટેનું છે એજન્ડા. હા, તો પબ્લિક માટેનો ઇસ્યુ શું?
ઓકે, એ સવાલનો જવાબ પણ એમની પાસેથી હું લઈશ. કિરીટભાઈને એ જ સવાલ છે. કિરીટભાઈ, આપની વાત પણ કન્ટિન્યુ કરજો અને શોર્ટમાં આપની પાસે એ પણ જાણવા માંગી છું કે સવાલો ઘણા બધા છે અને ફરી એક વખત એ જ સવાલ કે હવે જો કદાચ આ જ મુદ્દે તમારે સરકારને કંઈક રજૂઆત કરવાની જરૂર પડે અથવા તો વિપક્ષ જો સાથે મળીને આ બાબતે કંઈ પણ વાંધા સૂચનો હોય એ પણ આપવાની વાત હોય, પ્રજાએ તમને આવીને કંઈક કીધું હોય એ પણ વાત હોય, તો એ શું મૂકશો અને એના માટે શું એક્શન પ્લાન રહેશે? વૈભવી, હમણાં જે વક્તાએ કરી એ વાત સાચી છે કે પારદર્શિતા અને તમે અધિકારીઓ માટે એસઓપી લાવે આપણે એ લોકોમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું જરૂરી છે. તમે જુઓ કે કોંગ્રેસ સરકાર આરટીઆઈ નો કાયદો લાવી વૈભવી, એ કાયદાના લીધે વહીવટીની અંદર ઘણો બધો સુધારો આવ્યો. લોકો ફાઇલો ઉપર ખોટી નોંધ મૂકતા બંધ થઈ ગયા, પરંતુ એ કાયદાને પાંગળો બનાવી દીધો. એ આરટીઆઈ નો અમલ જ થતો નથી. સરકાર જો આરટીઆઈ ના કાયદાનો સ્પષ્ટ રીતે અમલ કરે અને એને એ તો આજે અધિકારીઓ ડરી અને સાચું કામ, ઝડપી કામ કરી દે. એટલે મેં કહ્યું એમ લોકોએ પણ કહ્યું, વક્તાઓએ પણ કહ્યું કે જ્યાં સુધી તમે એનું ઇમ્પ્લિમેન્ટેશન અને છેલ્લે તો વહીવટ કોના માટે છે? પ્રજા અને સરકાર વચ્ચે સમન્વય સધાય તો લોકોના કામ ઝડપી થાય. એના માટે ગમે તેવા પરિપત્રો અધિકારીઓની સાથે સાથે લોકોના કામ ઝડપી થાય. સમય મર્યાદા સિટીઝન ચાર્ટરની વ્યવસ્થા સરકારે કરેલી જ છે કે કોઈ પણ અરજીનો કેટલા દિવસની અંદર નિકાલ કરો. ઓન પેપર છે, સરકારની જીએડી ના વેબસાઇટ ઉપર પણ છે. તો કઈ ઓફિસની અંદર સિટીઝન ચાર્ટરનો અમલ થાય છે? તમે જુઓ કે વિશાલ બોલર પ્રોટેક્શન એક્ટ છે, એની અંદર સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. લોકપાલની અંદર પણ સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવામાં આવી છે, પણ એનો કોઈ અમલ થતો નથી. કોઈ પણ કાયદો, હું છેલ્લા 7 વર્ષથી વૈભવી વિધાનસભાની અંદર છું, સરકાર કોઈ પણ કાયદો લાવે તો એની અંદર છેલ્લી સેક્શન, જે છેલ્લી કલમ હોય વૈભવી, એની અંદર લખે છે કે શુદ્ધ બુદ્ધિથી કરેલા કામ માટે અધિકારીના વિરુદ્ધમાં કોઈ દાવો કે ફરિયાદ કરી શકાશે નહીં. હવે શુદ્ધ બુદ્ધિ એટલે શું? આ પરિપત્રની અંદર પણ એમાં રાખ્યું છે કે ઇમરજન્સીની અંદર કે સરકારને જરૂર જણાય તો મીટિંગ લંબાવી શકશે, સરકારને જરૂર જણાય તો મીટિંગ. એટલે દરેક પરિપત્ર, દરેક કાયદાની અંદર સટકબારી હોય છે. હું પેપર ચલાવતો હતો, તમે જુઓ વૈભવી, હું જયારે ધારાસભ્ય કે પ્રોફેસર નહોતો એના પહેલા એક પેપર ચલાવતો હતો, તો એની કોઈ પણ પેપરની અંદર એક લખેલું હોય કે આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ. હું આટલા વર્ષ સુધી આ આધાર નામનું ભૂત કયું એ મને ખબર નથી. એમ સરકારની અંદર શુદ્ધ બુદ્ધિથી કરેલું કામ કયું એ કોઈ પણ અધિકારીને એ જે તમારો સવાલ છે એનો જવાબ પણ આપણે કિરીટભાઈ પાસે લઈશું. અને વૈભવી બહુ પ્રશ્નો ઓકે, કિરીટભાઈ, એ સવાલના જે જવાબો છે તે પણ આપણે અનિલભાઈ પાસેથી લઈશું. અને આખી જે પ્રક્રિયા છે, કોલરના પણ સવાલ હતા, એ પણ આપણે અનિલભાઈ પાસેથી જાણીશું, કારણ કે એ પણ જાણવું એટલું જ જરૂરી છે. કારણ કે સામાન્ય રીતે પ્રજાના એ જ સવાલો હોય છે કે લાઈનમાં ઉભું રહેવું પડે છે, ધક્કા ખાવા પડે છે, એ જ અલ્ટિમેટલી આવીને ઉભું થઈ જાય છે. એટલે બ્રેક બાદ એની પણ ચર્ચા કરીશું. હાલ લઈશું એક બ્રેક. વેલકમ બેક. અને હવે જ અધિકારીઓ બહાનું કરતા હતા કે હવે સાહેબ મીટિંગમાં છે અને લોકોના પ્રશ્નો ત્યાંના ત્યાં રહી જતા હતા. એના માટે એક સ્પષ્ટ ગાઈડલાઈન, એક સ્પષ્ટ એસઓપી, અને હવે તેના મુદ્દે આગળ ચર્ચા એટલા માટે પણ વધારવી છે કારણ કે ઘણા બધા સવાલો અત્યારે સરકાર માટે પણ છે. આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે. અનિલભાઈ, જે સવાલ કિરીટભાઈ કર્યો હતો એ સવાલ એક, અને કોલર આપણી સાથે જોડાયા હતા. સ્પેશિયલ એક ધક્કા ખાવાની વાત હોય એ સવાલ તેમનો સ્પષ્ટ છે. અને બીજી બાબત એ કે અન્ય લોકોનો સવાલ એ છે કે જો કદાચ એ પાલન નથી થતું તો એની માટે ખરેખર શું, એની માટે શું? કારણ કે આ પરિપત્ર આવતું હોય, આપે પણ એ વાત કરી છે કે દર વખતે અલગ અલગ પરિપત્ર આવતા હોય, પણ જો કદાચ તેનું પાલન નથી થતું તો શું? જો વૈભવી, રિફોર્મ્સ છે ને, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કે કોઈ પણ રિફોર્મ, એ સતત ચાલતી પ્રક્રિયા છે અને જે તે સંસ્થા હોય કે સરકાર હોય એ કરવું જ પડે તો જ એ પ્રગતિ કરી શકે. એ પ્રગતિ માટેનો આ બેઝિક નિયમ છે. પણ મારા મિત્ર કિરીટભાઈના જે ઓબ્ઝર્વેશન હતા કે ભાઈ આના માટેની જે કમિટી બનાવી એમાં વિપક્ષના સભ્યોને લેવા છે, મને લાગે છે કે કિરીટભાઈને એ તો ખબર જ હોવી જોઈએ, કારણ કે એ તો ધારાસભ્ય છે, ભણેલા ઘણા યુનિવર્સિટીના મોટા લીડર હતા, હજુ પણ હશે. તો એમને ખબર હોવી જોઈએ કે સરકારની જે કમિટીઓ બને એમાં કેવા પ્રકારની કમિટીમાં કોને લઈ શકાય. અને એવી કેટલીય કમિટી હોય છે સરકારની કે જેમાં વિપક્ષના સભ્યો પણ પ્રતિનિધિ તરીકે હોય છે. નંબર 1. બીજું એમણે કીધું કે
આ જો ન થયું તો 3 દિવસની અંદર આ કાર્યવાહી કરો, ટૂંકમાં એમને કેવું છે કે સસ્પેન્ડ કરી નાખો, છૂટા કરી નાખો. તો મને લાગે છે કે કિરીટભાઈને ખબર હોવી જોઈએ કે એક એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ્સ છે અને સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ્સ છે, જેના રૂલ્સ રેગ્યુલેશન આઈએએસ આઈપીએસ ને બધાને લાગતા હોય છે. એટલે કોઈ પણ સરકારો હોય તો એને એ રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવાના હોય છે. અને હું માનું છું કિરીટભાઈને લર્નેડ માણસ છે એટલે એમને ખબર હોવી જોઈએ. એક સામાન્ય વ્યક્તિ એમ કે ભાઈ જો અધિકારીએ ના કર્યું તો એને કાઢી મૂકો અને ફાંસી ચડાવી દો તો એ જુદો વિષય. સામાન્ય પ્રજા એક બોલે છે, પરંતુ જે સિસ્ટમ સાથે જોડાયેલા છે એને તો આ વસ્તુની ખબર હોવી જોઈએ. હા, કોલર્સ જે કહે છે, જે એમાં જેતપુર વાળા જે ભાઈએ પણ કીધું એની વાત સાચી છે કે ભાઈ તમે આ એસઓપીની સરકારી કર્મચારીની કામગીરીની ચર્ચા કરો છો તો જેને તકલીફ પડે છે, જેને ધક્કા પડે છે એનું શું? તો એના પણ નીતિ નિયમો હોય છે. અને એ કોલર ખોટો છે તો હું કહેવા માટે માનતો જ નથી. જો આમાં કુલ મળીને વૈભવી જે અધિકારી કે સેકન્ડ ક્લાસ 2 કર્મચારી કે ક્લાસ 3 કે કોઈ પણ એ સમાજમાંથી આવે છે અને તમારે તમારી જવાબદેહી અને જે તે સંસ્થામાં તમે કામ કરો છો એની એકાઉન્ટેબિલિટી, જેમ તમે છો તો તમે ઓપરેશન સિંદૂર થયું તો અડધી રાતે તમને ફોન આવે તમે બધા આખી રાત રોકાયા હતા બધા એન્કરો. તો એક પ્રકારની એકાઉન્ટેબિલિટી જેને કહેવાય એ પણ વ્યક્તિગત હોય છે. સરકારના કોઈ પણ પરિપત્ર, કાયદા કાનૂન, એમાં પણ શા માટે સુપ્રીમ કોર્ટમાં અને હાઈકોર્ટમાં લોકોને જવું પડે છે? કારણ કે દરેક માણસ કાયદા કે કાનૂન કે પરિપત્રનું અર્થઘટન પોતાની રીતે કરે છે. અને સરકારમાં છેલ્લે આ રીતનું લખેલું જ હોય, એમ લખે કે ભાઈ 1 મિનિટમાં 1 કલાકની અંદર મિટિંગ પૂરી જ કરી દેવી, કોઈ પણ સંજોગોમાં પૂરી કરી દેવી. તો સામાન્ય રીતે 1 કલાકમાં પૂરું કે ભાઈ અમારી ચર્ચા અધૂરી રહી, અમારે તો 10 હતા એજન્ડા. તો એમાં છટકબારી નથી, પરંતુ એમાં પ્રેક્ટિકલ એપ્રોચ છે. અને હું માનું છું, મારી એવી આશા છે કે કિરીટભાઈ જેવા વ્યક્તિ તો આ વસ્તુ જાણે જ છે, એ જાણે જ છે, પરંતુ એને પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવા માટે એમણે થોડો પ્રયત્ન કર્યો. તો એડમિનિસ્ટ્રેટિવ જે આખી સિસ્ટમ છે વૈભવી, એમાં સરકારના એડમિનિસ્ટ્રેશનમાં અલગ અલગ એના પેરામીટર્સ છે. પ્રજાના પ્રશ્નો, એના કામ માટેના પણ સરકારના સૂચનો છે. અને આ આજની પ્રોસેસ નથી. હું તમને કહું, હજુ હમણાં થોડા મહિના પહેલા આજ કિરીટભાઈના મારે ઓબ્ઝર્વેશન કરવું નથી રાજકીય, આજ કિરીટભાઈના પક્ષની હિમાલય સરકારમાં એક મિટિંગમાં સમોસા કંઈક 500-600 રૂપિયાના કંઈક બિલ મુકાયું. તો મુખ્યમંત્રીને એટલો મોટો ઇસ્યુ થયો હતો એ મિટિંગનો કે મુખ્યમંત્રીએ એની એસઆઈટી બનાવીને એની જાંચ કરવી પડી હતી. તો આવા બધા પ્રશ્નો નાના મોટા કેટલાક બેજવાબદાર અધિકારી કે કર્મચારીના કારણે બનતા હોય છે. મૂળ આની પાછળની જે ભાવના છે એ ભાવના ટાઈમ મેનેજમેન્ટ, પોતાના કામમાં પ્રમાણિકતા આવે અને ઇફેક્ટિવનેસ આવે કે જેથી આ જે કોલરના જુદા જુદા પ્રશ્નો હતા, પ્રશ્નો આના સંદર્ભમાં નતા, પરંતુ કોલરને પણ એનું પરસેપ્શન થાય કે ભાઈ તંત્ર, અને આ તો સતત ચાલતી પ્રક્રિયા, હજુ આવતા વર્ષે કોઈક નવા અનુભવના આધારે નવા સજેશન આવશે. આ તો સ્વાભાવિક છે. ઇન શોર્ટ, નાણાંનો વેડફાટ ન થાય, એ સમયની બચત થાય, કારણ કે એ જ સૌથી વધારે જરૂરી છે. તો જ કદાચ એ અધિકારીઓ જે તે જગ્યાએ હાજર હશે, તો જ કદાચ એ પ્રશ્નોનો નિવેડો પણ લાવી શકશે. ઇન શોર્ટ, એક શરૂઆત થઈ છે હવે, અને એ શરૂઆત હવે આગળ કેટલા પરિણામો તેના આવે છે અને કેવા પરિણામો આવે છે. પોઝિટિવ પરિણામોની અપેક્ષા આપણે રાખીએ છીએ, પરંતુ એ પરિણામો કદાચ એ અધિકારીઓ કેવી રીતે સમજશે આ જવાબદારી, એ પણ હવે જોવું રહેશે. કારણ કે સરકારે તો આ નિર્ણય લઈ લીધો છે, હવે એ અધિકારીઓ ઉપર પણ છે કે જેમણે એ પોતાની ફરજ નિભાવવાની છે. આપ તમામ અમારી સાથે જોડાયા, તમામનો ધન્યવાદ. અને અંતિમ એક જ વાત કે હવે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે, આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, સવાલ એ જ કે સરકારે એક સ્ટેપ લીધો છે, હવે અધિકારીઓ એક તરફ આગળ આવવાની જરૂર છે. અને જે લોકોના મનમાં એક છાપ ઊભી થઈ છે, ખરેખર એ છાપ હવે ભૂસાશે કે કેમ, અને હવે ખરેખર એ નેગેટિવ જે આખું માઇન્ડસેટ હતું લોકોનું અધિકારીઓ માટે, એ હવે કેટલું બદલાશે, એ પણ હવે જોવું રહેશે. નમસ્કાર.